સાંજની રસોઈનો જોરદાર આઈડિયા લાવીશું. નાનાથી લઈ મોટા સૌ કોઈને તેવું ભાવે એવું છે. મન પણ ભરાશે અને પેટ પણ. એટલું આ ટેસ્ટી છે. તો સૌથી પહેલાં એક બાઉલની અંદર આપણે 1 કપ જેટલું સોજી લઈ લેશું. હવે આની અંદર 1 ટેબલસ્પૂન જેટલું બેસન નાખીશું અને 1 ટેબલસ્પૂન જેટલું આપણે ચોખાનો લોટ નાખીશું. બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લેશું. તો આ લોટ આપણો તૈયાર છે. હવે જે કપની મદદથી આપણે સોજી લીધી છે એ જ કપની મદદથી આપણે અહીંયા થોડુંક ખાટું હોય ને એવું દહીં લેવાનું. દહીં ન હોય તો તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો. દહીં નાખી દીધા બાદ બધી વસ્તુને મિક્સ કરી લેશું. આ મિશ્રણ થોડુંક ઠીક છે તો થોડું પાણી નાખીને બેટરની કન્સિસ્ટન્સી આપણે સેટ કરી લેશું. તો એ જ કપની મદદથી મેં પાણી લીધું છે. અડધું અત્યારે ઉમેરેલું છે. થોડું કરીને નાખીશું જેથી એની અંદર લમ્સ ક્રિએટ ન થાય. હવે બાકીનું જે પાણી વધ્યું હતું એ પણ આપણે નાખી દઈશું. સાથે મિક્સ કરી લીધું છે ને અહીંયા આપણું લમ્સ ફ્રી બેટર તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી કંઈક આ રીતની છે. હવે સોજી નાખી છે તો આ બેટરને રેસ્ટ આપવું જરૂરી છે. તો આ બેટરને આપણે સાઈડમાં મૂકી દઈશું 10 મિનિટ સુધી. ત્યાં સુધી આપણે બીજી પ્રિપરેશન કરી લઈશું. તો અહીં મેં એક ચોપર લઈ લીધું છે. ચોપર ન હોય તો તમે હાથથી પણ ઝીણું સમારીને લઈ શકો છો. જેની અંદર આપણે 6 કળી લસણની લીધી છે અને તીખાશ પ્રમાણે લીલા મરચાં લેવાના છે. તો મેં 2 નંગ જેટલા લીધા છે અને આને આ રીતનું એકદમ ઝીણું ચોપ કરીને લેશું જેથી ખાતી વખતે સરસ લાગે છે. મોટા પીસ હશે તો ખાતી વખતે એટલા સારા નથી લાગતા. હવે આને આપણે જે તૈયાર કરેલું બેટર છે એની અંદર નાખી દઈશું. પહેલાં હવે તમે જોઈ શકો છો કે સોજી સરસ મજાની ફૂલી ગઈ છે 10 મિનિટ રેસ્ટ આપ્યા બાદ. તો આ રીતની બેટરની કન્સિસ્ટન્સી છે અત્યારે. હવે આની અંદર લસણ અને મરચાં નાખી દઈશું. હવે જો આમાં લસણ તમે ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. 1/3 કપ જેટલી ઝીણી સમારેલી આપણે પાલક લીધી છે અને 1/3 કપ જેટલા આપણે બાફેલા મકાઈના દાણા લીધા છે એ નાખી દઈશું. અહીં મકાઈ અને પાલકનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો. સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું પણ નાખી દઈશું. હવે બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. આ વાનગી એટલી સરસ લાગે છે અને હેલ્ધી એટલી છે કે બાળકોને તમે ટિફિન બોક્સમાં પણ આપી શકો છો અને ખૂબ જ ફટાફટ તૈયાર થઈ જાય છે. તમે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં પણ આ રેસિપીને બનાવી શકો છો. બધી વસ્તુ સાથે મિક્સ થઈ ગઈ છે. હવે પેનની અંદર આપણે 1 ટેબલસ્પૂન જેટલું બટર લેશું અને બટર બળી ન જાય માટે કરીને થોડુંક આપણે તેલ નાખીશું. અહીં જ્યાં સુધી આ બંને ગરમ થાય છે ત્યાં સુધી આપણે જે બેટર આપણું તૈયાર કરેલું રાખ્યું છે એના ઉપર આપણે સ્વાદ અનુસાર ચીલી ફ્લેક્સ નાખીશું. અહીં મરચાં છે મારા બહુ તીખા નથી અને જો બાળકો માટે બનાવતા હો તો ચીલી ફ્લેક્સ એ પ્રમાણે લેવાના. તો 1/2 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ નાખ્યા છે. બટર અને તેલ ગરમ થઈ ગયું છે તો આની અંદર 1/2 ટીસ્પૂન જેટલું જીરું નાખીશું અને જીરું સેજ બ્રાઉન રંગનું થાય એવો આપણે વઘાર તૈયાર કરવાનો છે. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું. વઘાર આપણો સરસ થઈ ગયો છે. તો આ વઘારને આપણે તૈયાર કરેલા બેટરની અંદર નાખી દઈશું. આમાં બટરનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તો જો આ રીતે ક્યારે ન બનાવ્યું હોય તો અચૂકથી બનાવજો. સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે. બટર અને તેલનો ઉપયોગ કર્યો છે એટલે ખાતી વખતે ગળામાં ડચુરો પણ નહીં વળે. સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે. તો હવે આ સમયે આની અંદર આપણે 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું અને બેટરને ફેટી લઈશું. અહીં સરસ બેટર ફેટાઈ ગયું છે. મિશ્રણ આપણું તૈયાર છે. તો હવે આની અંદર 1 સેચેટ આપણે ઈનોનો નાખીશું અને એને એક્ટિવેટ કરવા માટે અડધા લીંબુનો રસ નાખીશું. હવે આટલી જ બેટરમાંથી છે ને તમે 2 થાળી બનાવી શકો છો. જો 1 થાળી બનાવી હોય તો જાડા થશે અને 2 થાળી કરશો તો પાતળા થશે. તો તમને જેવા ખાવાના પસંદ હોય એ પ્રમાણે તમારે અહીંયા બનાવવાના. તો મેં સારી રીતે એક જ દિશામાં બેટરને ફેટી લીધું છે. બાજુમાં સ્ટીમર પણ ગરમ કરી લીધું છે અને જે અંદર પ્લેટ મૂકીને રાખી છે એને પણ તેલથી ગ્રીસ કરી લીધું છે. હું અત્યારે જાડા ઢોકળા બનાવી રહી છું તો હું એક જ થાળી બનાવીશ. જો તમને પાતળા ઢોકળા પસંદ હોય તો તમારે અહીંયા 2 થાળીમાં બેટરને પોર કરીને નાખવાનું. હવે ઉપરથી કલર સરસ આવે એ માટે કરીને આપણે ઉપરથી મરચું ભભરાવીશું. આપણે એ પહેલાં આવી રીતે એક જ થાળી છે તો આપણે લેવલ કરી લઈશું જેથી ઇવનલી સ્પ્રેડ થઈ જાય. ઉપરથી લાલ મરચું ભભરાવ્યું છે. તમે અહીંયા કાળા મરીનો પાવડર પણ ભભરાવી શકો છો. ઢાંકણ ઢાંકીને 20 મિનિટ સુધી આને સ્ટીમ કરી લઈશું. તો 20 મિનિટ પછી આપણા કોર્ન પાલક ઢોકળા તૈયાર છે. જેને છેલ્લે ઉપરથી આપણે તેલ લગાવીને સર્વ કરતા હોઈએ છીએ. અહીં આપણે બટરનો ટુકડો લગાડીશું. આમ આ ગરમા ગરમ ઢોકળા ખાવાની ખૂબ જ મજા પડે છે. તમે લસણની ચટણી કોથમીરની ચટણી સાથે આને સર્વ કરી શકો છો. બટર લગાડશો ને તો બાળકોને પણ ખૂબ જ મજા આવશે અને ઉપરથી તમે ચીઝ ગ્રેટ કરીને પણ બાળકોને ખવડાવી શકો છો. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી આપણો નાસ્તો તૈયાર છે. સાંજે તમે ડિનરમાં બ્રેકફાસ્ટમાં કે લંચ બોક્સમાં આ પીરસી શકો છો. તો ફ્રેન્ડ્સ આજની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ શેર કરવાનું ભૂલતા નહીં. છેલ્લે કોથમીર નાખીને આપણે એને સર્વ કરીશું. અને હવે આ ઢોકળા થોડાક ઠંડા થઈ ગયા છે એટલે આપણે થોડાક મનગમતા પીસીસમાં કટ કરી લઈશું. તમે આ ઢોકળાને ગરમા ગરમ સર્વ કરશો તો ખાવાની ઓર મજા પડી જશે. અને આ ઢોકળા અત્યારે આપણે જાડા બનાવ્યા છે. તમે ઝીણા બનાવશો તો પણ ખાવાની મજા પડે છે. એ લાઈવ ઢોકળા જેવું લાગે છે. તો સાઈડમાંથી પણ આપણે એજીસ કટ કરી લઈશું.
અને અહીં તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ જાળીદાર, ઉપરથી પણ જાળી દેખાઈ રહી છે અને પોચા ઢોકળા તૈયાર થયા છે. એટલે ઘરમાં વડીલ હશે ને એ પણ આરામથી ખાઈ શકશે. અને ઇન્સ્ટન્ટ છે, આથા વગરના છે, એટલે જે લોકોને આથાવાળું ન ફાવતું હોય એ પણ આરામથી આ ઢોકળાને ખાઈ શકે છે. તો જોઈ શકો છો, એક પીસ તમને હું કાઢીને પણ બતાવી દઈશ. અહીં તમે જોઈ શકો છો ઉપરથી કેટલા જાળીદાર તૈયાર થયા છે. મોંમાં મૂકતા જ સડસડ ગળા નીચે ઉતરી જાય તેવા રૂ જેવા પોચા આપણા ઢોકળા તૈયાર થયા છે. એટલે ઘરમાં વડીલ પણ અને નાનું બાળક પણ આરામથી ખાઈ શકે એવા છે. હેલ્ધી તો છે જ. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી, તમારો અનુભવ મારી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. મારી રેસીપી તમે કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં જણાવજો. એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે કે મારી રેસીપી દેશના કયા ખૂણા સુધી પહોંચી છે. ચાલો ફરી મળીશ, ત્યાં સુધી આવજો. Bye bye, take care. Thanks for watching.